નમસ્કાર મિત્રો, પ્રેરણા ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ડભોઈ તાલુકા સિરોલા ગામના સરપંચ અક્ષયભાઈ ઠાકોરની સાનિધ્યમાં વિકાસ રથયાત્રાનું આગમન થયું હતું। સ્વદેશી અપનાવો, દેશ અપનાવો, એના માટે ગ્રામજનોએ એક વિકાસશીલ સંદેશ આપવામાં આવ્યો હતો। ગામના વિકાસ માટે એક સંદેશ આપવામાં આવ્યો હતો। મુખ્ય અતિથિ તરીકે અશ્વિનભાઈ વકીલ જિલ્લા પંચાયત ઉપપ્રમુખ, દીક્ષિતભાઈ બારોટ, કેયુરભાઈ ઠાકોર ભાજપ તાલુકા ઉપપ્રમુખ, તાલુકા પંચાયત પ્રમુખ રાજનભાઈ, તાલુકા વિકાસ અધિકારી તેજલબેન રાણા ઉપસ્થિત રહ્યા હતા। તમને અમારા સમાચાર પસંદ આવ્યા હોય તો લાઇક, શેર, બેલ આઇકોન, કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરો। नहीं नहीं ये वखते मंजूर थयो छे कम ए આપણે ચકાસી લઈએ છે મંજૂર જ બોલો છે। હવે એ લોકો ફળ મારી નાખે કે હું કરી ત્યારે ના નહીં એ રોડ એ સર્વનું આ સિરોલા ગ્રામ પંચાયત અને પંચાયત પરિવાર તથા સરકારશ્રીઓથી શાબ્દિક સ્વાગત કરું છું। વાહ 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 મિત્રો બેને સરસ जिन पहला गुजरात और हर विकास की राजनीति थी भारतनी काया पलट गई। शाळा प्रवेशोत्सव થી લઈને ઉત્તમ શિક્ષણ માટેના દરેક પ્રયાસોના લીધે જ્યાં ક્યારેક 100 એ 37 બાળકો શાળા છોડી દેતા હતા, એ આંકડો આજે તો આજ રોજ અહીંયા વિકાસ અધિકારી, તાલુકા વિકાસ અધિકારી હાજર છે, તે એની પણ તમે રજૂઆત કરી શકો છો। આજ રોજ અહીંયા આવવાના જે અમને એટલા માટે મોકલ્યા છે કે હવે પછી આપનું ગામ અગર વિકસિત યાત્રા તાલુકા વિકસિત થયું છે કેમ, એના માટે અમને મોકલ્યા છે। માટે કેટલી યોજનાઓ મને ખબર નથી અને યોજનાનું રથનું સ્વાગત હતું મિત્રો, આપણે જોરદાર તાલીઓથી આપણે રથને સ્વાગતને વધાવીશું। હા ભાઈ હા હું ભારતના જવાબદાર નાગરિક તરીકે પ્રતિજ્ઞા લઉં છું કે મારા જીવનની પ્રત્યેક ક્ષણે હું દેશ માટે સમર્પિત રહીશ। હું સ્વનો વિચાર કરતા પહેલા સ્વનો વિચાર કરીશ। હું મારા દેશના સમૃદ્ધ વારસાનું ગૌરવ કરીશ અને તેનું જતન કરીશ। હું મારા દેશના બંધારણીય તો આજ રોજ
અહીંયા વિકાસ અધિકારી તાલુકા વિકાસ અધિકારી હાજર છે તે એની પણ તમે રજૂઆત કરી શકો છો. આજ રોજ અહીંયા આવવાના જે અમને એટલા માટે મોકલ્યા છે કે હવે પછી આપનું ગામ અગર વિકસિત યાત્રા ગાળું વિકસિત થયું છે કેમ એના માટે અમને મોકલ્યા છે. માટે કેટલી યોજનાઓ મને ખબર નથી અને યોજનાઓ તો આજ રોજ અહીંયા વિકાસ અધિકારી તાલુકા વિકાસ અધિકારી હાજર છે તે એની પણ તમે રજૂઆત કરી શકો છો. આજ રોજ અહીંયા આવવાના જે અમને એટલા માટે મોકલ્યા છે કે હવે પછી આપનું ગામ અગર વિકસિત યાત્રા ગાળું વિકસિત થયું છે કેમ એના માટે અમને મોકલ્યા છે. માટે કેટલી યોજનાઓ મને ખબર નથી અને યોજનાઓ છે કમર દુખા છે કોઈ પણ તમને તકલીફ હોય તો એ તકલીફ માટે તમે આયુર્વેદિક દવાનો ખાસ લો અને નિયમિત લેશો તો 100% તમને નિદાનનો અને તમારો ફાયદો થશે જ. એનામાં જીતતો જાવ તો ઉદાહરણ છે મારું કે હું પેલી દવા તો લઉં જ છું પણ છેલ્લી દવા મેં સરસ આપી દીધી કે મને બ્રેન સ્ટ્રોક આવે લગવા થાય તો મોડું થઈ ગયું.